હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 9 ઇંગ્લિશ ચેપ્ટર 7th એડલ્સન સ્પીક. યુવાનો અથવા તરુણો બોલે છે. ત્યાં આપણે પેજ નંબર 65 પર અટક્યા હતા. ત્યાંથી આપણે આગળ શરૂ કરીએ છીએ કે અંતિમનો પ્રશ્ન હતો કે HIV એટલે કે એડ્સ જેને થયો છે એવા રોગીને આપણે જો રક્તદાન કરીએ તો રક્તદાતાને HIV લાગુ પડી શકે છે. ત્યારે મિસ્ટર બક્ષી એને સમજાવતા કહે છે કે HIV એટલે કે એડ્સવાળા રોગીને રક્તદાતા દાન કરે તો એને આ રોગ લાગુ પડતો નથી કે ચેપ લાગુ નથી પડતો, કારણ કે એ રક્ત લેવા માટે લોહી લેવા માટેના જે સાધનો છે એ કેવા સ્ટરીલાઇઝ યાની કે જંતુરહિત કરેલા હોય છે. આમ એને પૂર્ણ રીતે સંતોષ થાય એ રીતે ખૂબ સુંદર સલાહ આપી મિસ્ટર બક્ષીએ. હવે સમય કોન્ફરન્સનો પૂરો થવા આવ્યો છે, છતાં પણ એન્કર પર્સન એક વ્યક્તિ બહુ જિજ્ઞાસુ છે, એને સંતોષ થાય માટે એને ચાન્સ આપે છે. સો એન્કર સેડ યુ શુડ નો એડ્સ ફોર નો એડ્સ. નો એટલે જાણવું અને એનો નો એટલે ના. તો તમને અહીંયા બંને શબ્દને ઉચ્ચાર સરખા છે, પણ અહીંયા શું છે કે અલગ અલગ રીતે મૂક્યું છે. તમને નો એડ્સ એટલે કે એડ ન થાય તે માટે નો એડ્સ એટલે કે નો ડબલ્યુ એ એટલે જાણવું, એટલે એડ્સ ન થાય માટે એડ્સ વિશે જાણવું જોઈએ. એ રીતે શબ્દની રમત સમજાવતા આગળ કહે છે કે બિફોર વી કન્ક્લુડ ધ કોન્ફરન્સ લેટ્સ લિસન ટુ હરીશ's પ્રોબ્લેમ. તો આપણે હવે આપણી કોન્ફરન્સ પૂરી કરીએ તે પહેલાં આપણે હરીશની સમસ્યા વિશે આપણે સાંભળીએ. તો હરીશ કહે છે, હરીશ સેડ, ગુડ ઇવનિંગ સર્સ, આઈ એમ હરીશ ફ્રોમ દેવગઢ બારિયા. હું દેવગઢ બારિયાથી હરીશ બોલું છું. આઈ હેવ એ હેબિટ ઓફ ચ્યુઇંગ ગુટખા ખાવાની મને ટેવ છે. ટુ ચ્યુ એટલે ચાવવું. બિકોઝ ઓફ ધીસ હેબિટ, આ હેબિટ એટલે ટેવ, આ ટેવના કારણે માય ટીથ આર સ્પોઇલ્ડ, મારા દાંત બગડી ગયા છે. ટુ સ્પોઇલ એટલે બગાડવું. તો એના આઈ વોન્ટ ટુ ગેટ રીડ ઓફ ધીસ હેબિટ. ટુ ગેટ રીડ ઓફ આપણે આગળના પહેલાં જ ફકરામાં આવ્યા, પેલા દિલસાદના પ્રશ્નમાં આવી ગયો. ટુ ગેટ રીડ ઓફ એટલે કે નાથી છુટકારો મેળવવો. મારે આ ટેવમાંથી છુટકારો મેળવવો છે અથવા આ આદતથી હું છુટકારો મેળવવા માગું છું. પ્લીઝ હેલ્પ મી, મહેરબાની કરીને મને મદદ કરો. સો ડૉક્ટર શાહ આસ્ક, ઇન વિચ ક્લાસ ડુ યુ સ્ટડી હરીશ? હરીશ, તું કયા ધોરણમાં ભણે છે? સો હરીશ સેડ, સર આઈ એમ એ ક્લાસ 9th સ્ટુડન્ટ. હું 9મા ધોરણનો વિદ્યાર્થી છું. સો ડૉક્ટર શાહ આસ્ક, હાઉ ઓલ્ડ ઇઝ યોર હેબિટ? અહીંયા ઓલ્ડ એટલે જૂનું, ઉંમરના અર્થમાં નથી પૂછતો. દેટ મીન્સ કે તારી આ ટેવ કેટલા વખતથી જૂની છે કે કેટલા વખતથી તને આ આદત પડી છે? સો હરીશ સેડ, અબાઉટ 2 years, લગભગ 2 વર્ષથી મને આ આદત છે. ડૉક્ટર શાહ આસ્ક, હાઉ ઓફન ડુ યુ ચ્યુ આ ગુટખા? તું હાઉ ઓફન એટલે કેટલી વખત, તું દિવસમાં કેટલી વાર ગુટખા ખાય છે અથવા ચાવે છે? સો હરીશ સેડ, 5-6 times a day. હરીશ કહે છે, દિવસમાં 5 થી 6 વખત હું ગુટખા ખાઉં છું. તો એ કેટલું બધું વધારે પડતું કહેવાય. દિવસની 5-6 એટલે તો શરીરને પણ નુકસાન થાય ને દાંતને પણ નુકસાન થાય. આમ પણ તમાકુ આવે એટલે શરીરને બહુ જ નુકસાનકારી હોય છે. મિત્રો, આપણે આ ટેવ આપણને ન પડે ખૂબ ધ્યાનમાં રાખવાનું છે, કારણ કે શારીરિક અને આર્થિક ગુટખા કદાચ 10 રૂપિયાની મળતી હોય છે, તો જો દિવસની 5-6 ખાય તો દિવસના 50-60 રૂપિયા એટલા તો કમાતા ન હોય. આપણે તો પપ્પાના પર આધારિત છે આ ઉંમરમાં. તો પપ્પા આપણી ફી ભરે કે આપણને આ પૈસા આવી ખરાબ આદત પૂરી કરવા માટે પૈસા આપે?
એટલે આપણે પણ આમાંથી બોધ લેવા જેવું છે કે કદી ખરાબ આદત આપણને કોઈ પડે નહીં, એ ધ્યાનમાં રાખીશું. સો દેટ્સ ટેરિબલ સેડ ડૉક્ટર શાહ. એ તો બહુ કહેવાય એમ, બહુ જ ખરાબ કહેવાય આ વસ્તુ છે. નાઉ ટેલ મી વોટ આર યોર હોબીઝ. હોબી એટલે ટેવ, સોરી હોબી એટલે શોખ. તો મને હવે તું એ કે તને શેનો શોખ છે. હરીશ સેડ રીડિંગ ન્યૂઝપેપર, મેગઝીન્સ એન્ડ પ્લેઇંગ ઓન ધ તબલા. તો મને શેનો શોખ છે? હરીશ કહે છે ન્યૂઝપેપર વાંચવા, એટલે કે સમાચાર પત્રો વાંચવા, મેગેઝિન્સ વાંચવાના એટલે કે સામયિકો વાંચવાના, અને પ્લેઇંગ ઓન ધ તબલા એટલે કે તબલા વગાડવાનો મને શોખ છે. હવે મિસ્ટર બક્ષી સેડ દેટ્સ ગુડ. બહુ સારી આદત છે આ તારી, તને શોખ જે છે ને બહુ સારો છે. નાઉ વેન એવર યુ ફીલ લાઇક ચ્યુઇંગ ગુટકા. હવે તને જ્યારે ગુટકા ખાવાની ઈચ્છા થાય કે તને ગુટકા ચાવવાનું મન થાય તો શું કરવાનું? એને બહુ સુંદર સલાહ આપી છે. રીડ એન ઇન્ટરેસ્ટિંગ ન્યૂઝ આઇટમ ઓર આર્ટિકલ ફ્રોમ એ ન્યૂઝપેપર ઓર પ્લે ઓન ધ તબલા. તો કે છે કે તું રીડ એન ઇન્ટરેસ્ટિંગ ન્યૂઝ આઇટમ. તો તને જ્યારે આ ગુટકા ખાવાની ઈચ્છા થાય ત્યારે તારે છે ને માનસિક રીતે આખું વાતાવરણ બદલી નાખવાનું, મન એમાંથી બીજે પરવી દેવાનું. તો એનો ઇન્ટરેસ્ટ શેમાં છે? તો એને ઇન્ટરેસ્ટિંગ ન્યૂઝ આઇટમ. તો એ કહે છે કે તું ન્યૂઝપેપરમાં જે તને બહુ જ આર્ટિકલ યાની કે લેખક ગમતા હોય એ વાંચ, ઓર પ્લે ઓન ધ તબલા. નહીં તો તું તબલા વગાડવાનું ચાલુ કરી દે. બી વિથ યોર ફ્રેન્ડ્સ. હવે એકલા આવું થાય ને ત્યારે એકલા નહીં રહેવાનું, તારા મિત્રો વચ્ચે રહેતું, એમની સાથે રહે. ટોક ટુ ધેમ. તેમની સાથે વાતો કરી અને મનને બીજે બિઝી કરી દેવાનું. પ્લે સમ ગેમ્સ ઓફ યોર ચોઇસ. નહીં તો પછી શું કર, તને જે પસંદ હોય રમત, એ પસંદની રમતો તું રમ. કીપ યોર માઇન્ડ એન્ગેજ્ડ ઇન ડિફરન્ટ એક્ટિવિટીઝ. ટુ કીપ માઇન્ડ એન્ગેજ એટલે કે એમાં મનને રોકી રાખવાનું. તો કહે છે કે તારા મનને શું કર, તો જુદી જુદી પ્રવૃત્તિઓમાં તારા મનને રોકી રાખ. આઈ એમ શ્યોર યુ વિલ બી એબલ ટુ ગેટ રીડ ઓફ ધીસ હેબિટ. અને આવી રીતે તું કરીશ, આ મનને બીજે પરવી દઈશ ને, એટલે મને ખાતરી છે કે તું આ આદતમાંથી ખરેખર મુક્ત થઈશ, એવી હું આશા અને મને ખાતરી છે. સો હરીશ સેડ થેન્ક યુ. હરીશ તેમનો આભાર માને છે. હવે આ સલાહકારોનો પણ અમુક સમય માટે જ એમને કોન્ફરન્સમાં બોલાવ્યા હોય. ઘણા બધા વિદ્યાર્થીઓના આવા બધા પ્રશ્નો તો ઘણા બધા હોય, પણ ફરી આવી રીતે વિડીયો કોન્ફરન્સનું આયોજન કરી અને કરશે અને આ સક્સેસ થાય આ કોન્ફરન્સ, તો આગળ એમને આયોજન કરવાની સમજ પડે. સો એન્કર પર્સન સેડ, સો ફ્રેન્ડ્સ નાઉ ઇટ્સ ટાઈમ ટુ સે ગુડ બાય. હવે દોસ્તો, હવે આપણે ટુ સે ગુડ બાય એટલે આવજો કહેવાનું નહીં, અહીંયા ટુ સે ગુડ બાય એટલે છૂટા પડવાનો હવે સમય થયો છે. ઓન બિહાફ ઓફ ધ યુથ ક્લબ આઈ થેન્ક મિસ્ટર બક્ષી એન્ડ ડૉક્ટર શાહ ફોર ગાઈડિંગ ધ ટીનેજર્સ. તો ઓન બિહાફ ઓફ એટલે કે તેમના વતી. તો હવે આ યુથ ક્લબ અહેમદાબાદના વતી હું મિસ્ટર બક્ષી અને ડૉક્ટર શાહનો આભાર માનું છું, કારણ કે તેમણે તરુણોને ખૂબ સુંદર માર્ગદર્શન આપ્યું. તો તરુણોને માર્ગદર્શન આપવા માટે હું યુથ ક્લબ વતી શ્રી બક્ષી અને ડૉક્ટર શાહનો આભાર માનું છું. આઈ એમ ઓલ્સો ઓબ્લાઇઝ ટુ ધ બોયઝ એન્ડ ગર્લ્સ હુ ટ્રસ્ટેડ અસ એન્ડ શેર્ડ ધેર પ્રોબ્લેમ્સ. હવે ટુ ઓબ્લાઇઝ એટલે કે આભારી થવું, આભારી હોવું. તો હું કોનો આભારી છું એ પણ કહે છે કે હું અમારામાં વિશ્વાસ મૂકીને, હું ટ્રસ્ટેડ એન્ડ શેર્ડ ધેર પ્રોબ્લેમ્સ એટલે કે અમે જે આ કોન્ફરન્સનું આયોજન કર્યું એમાં વિશ્વાસ મૂકીને જે વિદ્યાર્થીઓએ અથવા તરુણોએ તેમની સમસ્યાઓ ડૉક્ટર શાહ અને મિસ્ટર બક્ષી સાથે ચર્ચા કરી એ બદલ તે યુવક યુવતીઓનો હું ખૂબ ખૂબ આભારી છું. અગેન ગુડ બાય એન્ડ ગુડ નાઇટ. ફરીથી હું આપ સૌને આવજો અને શુભરાત્રિ કહી અને ટેક કેર.
ખૂબ આપની સંભાળ રાખજો. કંઈ અહીંયા હું કોન્ફરન્સને શું કરું છું, વિરામ આપું છું અથવા અહીંયા આપણે કોન્ફરન્સ પૂરી કરીએ છીએ. સો ગાઈઝ યાની કે વિદ્યાર્થીઓ, આપણે પણ આપણો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. ઓલ ઓફ યુ ટેક કેર, સ્ટે સેફ, સ્ટે હેપી. આ 7th ચેપ્ટરના શબ્દાર્થ તમે લખી દેજો. ત્યાર પછી હું PDF બનાવીને સ્વાધ્યાય પોથીની મૂકીશ. ત્યાં સુધી ટીલ ધેન વી આર સાઇનિંગ ઓફ, એટલે કે આપણે હવે રજા લઈએ છીએ. સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો. હેવ અ નાઇસ ડે. બાય મિત્રો.